ખટોદરાના કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગની વિધિ વખતે ફોલ સીલિંગ તૂટી પડતા 11 લોકોને ઈજા પહોંચી હતી. ઉધના હરિનગર પાસે શક્તિનગરમાં રહેતા ધીરેશભાઈ અશોકભાઈ પાટીલની ભાણી જાગૃતિના રવિવારે ખટોદરા કોમ્યુનિટી હોલમાં લગ્ન હતા. રવિવારે બપોરે હોલમાં લગ્નની વિધિ ચાલી રહી હતી. દરમિયાન અચાનક ફોલ સીલિંગનો ભાગ તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. આ બનાવમાં હોલમાં હાજર મહેમાન ઉપર સીલિંગનો ભાર પડતા મહિલાઓ સહિત 11 વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી. 3 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર બાદ પણ રજા આપી દેવાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફોલ સીલિંગને 28 ફૂટ જેટલો જોખમી ભાગ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ખટોદરા કોમ્યુનિટી હોલના ધાબામાંથી લીકેજ નથી, પાણી પણ પડ્યું નથી, જેથી વરસાદથી તૂટી પડ્યું તેમ જણાતું નથી. આ ઘટના અંગેનો પ્રાથમિક હકીકતલક્ષી રિપોર્ટ કલેક્ટરને અપાયો છે. અજય ભટ્ટ, આસિસ્ટન્ટ કમિશનર ઉધના ઝોન 3 ને હોસ્પિટલમાં દાખલ કરાયા. અન્યને નાની મોટી ઈજાગ્રસ્તોના નામ રાજેશ પંચાલ ઉંમર 40, હેતલ પાટીલ ઉંમર 21, ચિંતીબેન નયના દેવી ઉંમર 65, રેખા પાટીલ ઉંમર 55, લલિતા પાટીલ ઉંમર 55, ગોકુલ પાટીલ ઉંમર 32, સાવિત્રી રાણે ઉંમર 70, રજની પાટીલ ઉંમર 70, કૃણાલ પટેલ ઉંમર 40, જયશ્રી ઉંમર 42, જ્યોતિ 40.